સ્વામિનારાયણ હરે. પછી ધર્મે ધીરજ ધરી વળી મને કર્યો વિચાર, તાતે કહ્યું હતું ચાલતા તે સાંભળ્યું તે હવાર, કહ્યું કુળ દેવ આપણા સમીર સુત કહેવાય, સંકટમાં સંભાળજો કરશે એ કષ્ટમાં સહાય. ઘણા દિવસો દુઃખ ભોગ્યા પછી યાદ આવ્યું હો કે પિતા જતી વેળાએ કીધું હતું કે દુઃખ આવે તો આપણા કુળદેવ હનુમાનજીને યાદ કરજો. કે લ્યો હવે યાદ આવ્યા. એ ભોગવાનું હોય ને ત્યાં સુધી સારું યાદ ના આવે. લ્યો ધર્મદેવ વિચારે છે કે આના કરતાં મોટું કષ્ટ ન કહેવાય કે હનુમાનજીની આરાધના આપણે કરવી જ જોઈએ. કે દૈત્યો બહુ દુઃખ દીધા છે હો. નથી અંગે અસન વસન, બોલો શરીરમાં કાંઈ વસ્ત્રે પહેરવા નથી કે હો. હવે હનુમાનજી સિવાય બીજો કોઈ ઉપાય નથી. પછી પાછા સપૈયાથી અયોધ્યા ગયા છે. અયોધ્યામાં રહ્યા અને હનુમાન ગઢીની જઈ અને હનુમાનજીની આરાધના શરૂ કરેલી છે. પછી અયોધ્યામાં જઈ આપરે જપ્યા હનુમાનજીના જાપરે, મારુત સુત મંદિરમાં જઈ રે કરી સ્તુતિ એક પગે રહી રે, એમ કરતા ધર્મ સ્તવન રે થયા પવન સુત પ્રસન્ન રે, આવી સ્વપ્નમાં કહ્યું એ મારે, મને સંભાળ્યો નહીં તમે કે મારે. લો સ્વપ્નમાં હનુમાનજી આવ્યા હો. એ કે આટલા દુઃખી થયા, આટલા દિવસો મને યાદ ન કર્યો તમે. કે લ્યો યાદ જ ન કર્યો. યાદ હનુમાનજી યાદ જ ના આવેલો. અરે આ ભૂલાઈ ગયા, ગુમ થઈ ગયા હો. હવે યાદ આવ્યા. હનુમાનજી મહારાજ કે હવે તમારું દુઃખ છે ને રતિવાર પણ હું રહેવા દઈશ નહીં, પણ એક મારી વાત માનો કે તમે અત્યારે જલ્દીથી વૃંદાવનમાં જાઓ. કે ત્યાં તમારી સાથે જે સાપ પામ્યા છે ને ઋષિમુનિઓ દુર્વાસાના, એ ત્યાં ભેગા થશે. કે અત્યારે બધા એ ત્યાં આવ્યા છે. તમે ભેગા થશો અને ભગવાનની આરાધના કરશો એટલે તમારું દુઃખ બધું દૂર થઈ જશે. કે એમ કહીને હનુમાનજી અદ્રશ્ય થઈ ગયા હો. આટલું કહી ગયા કે તમે વૃંદાવનમાં જાઓ. ધર્મદેવ સ્વપ્નમાંથી જાગ્યા. સ્વપ્નું સાચું માન્યું. પુત્ર હતા રામ પ્રતાપ, એને મોસાળે મોકલી દીધા. પછી ધર્મ ભક્તિ બે જણા એ ત્યાંથી ચાલ્યા. નૈમિષારણ ક્ષેત્ર આવ્યા. કોઈની ભેડા હાલતા નથી, એકલા એકલા હાલે. કોઈ વરી અસુર આવી જાય ને ખબર પડી જાય તો વરી હેરાન કરે ને, એટલે એકલા એકલા હાલે. બે જ જણા આવ્યા વૃંદાવનમાં. ફૂલડોળનો ઉત્સવ હતો. ગોવર્ધન પર્વત ઉપર એ બધા ભેડા થઈ અને ફૂલડોળનો ઉત્સવ કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. મોટા હિંડોળામાં ભગવાન આમ ઝૂલતા હતા. પછી પ્રેમથી પ્રદક્ષિણા કરી. ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણાનો જબરો મહિમા છે. પ્રદક્ષિણા કરતાં કરતાં એક જગ્યાએ બેઠા. ત્યાં બધી કેટલાક બધા ઋષિ મુનિઓ હતા ને, જન્મ પામ્યા હતા. એ બધા બેઠા હતા અને આમ ઓળખાણ પીછાણ થઈ. સમજા કે નહીં, સારા સ્વભાવનો માણસ ખબર પડી જાય ને સેજે સેજે. એને ધર્મદેવને જોઈને એને કંઈક વિચાર થયો કે હારા માણસ લાગે ને. એકબીજાને પૂછા કરીને એમાં પછી ખબર પડી. જ્ઞાન થયું. આપણે તો બધા ઋષિ મુનિઓ છીએ, ધર્મ ભક્તિ ને આ તો દુર્વાસા સાપ થયો એટલા માટે દુઃખી છીએ. ઓલા કે અમે દુઃખી છીએ. ધર્મ ભક્તિ અમને હેરાન કરી નાખ્યા બધા. પાયમાલ થઈ ગયા છીએ. કે મરીચ્યાદિક બધાની ઓળખાણ થઈ. હવે વૃંદાવનમાં બીજા માણસોને તો ખબર હોય નહીં આ બધી વાતની. ધર્મદેવ કે હરી ઈચ્છા બળવાન, બીજું શું. એકબીજાની જ્ઞાન તો થયું, આપણે ઓળખાણ થઈ, મળ્યા બધાને. પછી એકાંતમાં જઈને બેઠા બધા. ધર્મદેવ કે બહુ દુઃખ દીધા હો ઋષિમુનિઓ. એટલે ઋષિમુનિઓ કે અમારે એવું છે કે બધા અધર્મી માણસો બહુ દુઃખ દીધા છે. કે એકબીજાનું દુઃખ કહ્યું, જ્ઞાન થયું બધું. ધર્મદેવ કે કહે દુર્વાસા દઈને સાપરે, પછી બોલ્યા દયા કરી આપરે, કષ્ટ પડશે તમને અતોલ રે, મિથ્યા નહીં થાય મારો બોલ રે. દુઃખ પડશે જ પણ કૃષ્ણ ધરી અવતાર રે, હરશે દુઃખ તમારું તે વાર રે. એહ વાતનો વાયદો થયો રે, હવે કરીએ ઉપાય સિયો રે. ધર્મદેવ બધા ઋષિમુનિઓને કે
દુર્વાસાએ સાપ દઈને પછી એમ કીધું તો તમને દુઃખ તો પડશે, પણ ભગવાન તમારે ત્યાં પ્રગટ થશે અને તમારા બધાના દુઃખ દૂર કરશે કે હો. હવે એ વાયદો ઉપાય કરીએ કાંઈ કે એમ. એ વચન દુર્વાસાનું ખોટું તો નહીં થાય, થોડાક ધીરજ રાખીએ આપણે હો. ધર્મદેવ કે એમ કરીએ આપણે એક જગ્યાએ એક મંદિરમાં બેસીને બધા આરાધન કરીએ કે ભગવાનના દર્શન થાય કૃષ્ણના, એવું કંઈક કરીએ કે સારું. પછી બધા ભેગા થઈ ગયા હો, એક મંદિરમાં જઈ અને છાને છાનું, દુનિયાને બહુ ખબર ન પડે એમ. ધર્મદેવ કે જો હું કૃષ્ણ મંત્રનો જાપ કરું છું અને તમે પણ તમને જે ફાવે જે અંગો પોતાને એ પાઠ કરો. એટલે એ બધા મંદિરમાં કોઈક ભાગવતનો પાઠ કરે, કોઈ ગીતાનો પાઠ કરે, કોઈક વાસુદેવાત્મા, કોઈક વિષ્ણુ સહસ્ત્રનામ, કોઈ વિષ્ણુ ગાયત્રી મંત્ર, કોઈક નારાયણ કવચનો જાપ કરે, કોઈક શ્રી કૃષ્ણ જાપ કરે, કોઈક રાસ પંચાધ્યાયી, ભક્તિ માતા ખાસ રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા હતા. તો દિવસના બધા અનુષ્ઠાન કરે, બધા મંદિરમાં બેસી, અને રાતના જયદેવ કવિના બધા કીર્તનો ગાય. શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધવાળાએ એ કીર્તનો ગાય વાજિંત્રો લઈને ભગવાનને રાજી કરવા માટે. એમ આદર્યો છે વિષ્ણુ યાગ રે, વિષ્ણુ યાગ. ભગવાનની ભક્તિ કરવી એક જાતનો યાગ કહેવાય. એમ કરતાં કરતાં વૈશાખ સુધી એકાદશી આવી. એકાદશીને બધા ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ કર્યું, નક્કી કર્યું આખી રાત હોવું નથી આપણે. આખી રાત વીતતા પ્રભાતનો સમય થઈ ગયો. બારસનો વહેલી સવારનું બ્રાહ્મ મુહૂર્ત થયું ને, ત્યાં એ ભજન કરતાં કરતાં બધાને બ્રહ્મ તેજ દેખાણું. એમાં નંદ યશોદા, ગોપી ગોવાળ, ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાનની અષ્ટપટ્રાણીઓ, રાધિકા, રમ્મા, રૂકમણી, સત્યભામા ને સત્યા ને જાંબુવતી, લક્ષ્મણા, નગ્નાજીતી, એ બધી ગાયો ને ગોલોક ધામ ને એમાં શ્રી કૃષ્ણ ભગવાન દેખાણા. સુંદર વસ્ત્રો પહેર્યા હતા, વાંસળી વગાડતા હતા ભગવાન શ્રી કૃષ્ણ. મોર મુગટ ધારણ કરેલો, મકરાકાળ, કર્ણમાં કુંડળ, કાનમાં ઝીણા અને સરસ મજાના વાંકડિયા કેસ, ભાલે શોભા છે રહી છે ભલકી રે, તે પર તોરા રહ્યા લલકી રે. પાગમાં સરસ મજાના તોરા લટકાવેલા, મુગટમાં પૂર્ણ ચંદ્રમાની સમાન શ્રી કૃષ્ણ ભગવાનનું મુખારવિંદ હો. મોતીની માળાઓ પહેરી લ્યો, સુગંધીમાન ફૂલની માળાઓ, અંગે અંગ એટલા સુંદર રૂપાડા. સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણો યુક્ત, કોટી કામદેવને લજ્જા પમાડે એવું ભગવાનનું રૂપ. એવા ભગવાન શ્રી કૃષ્ણને જોઈને ધર્મ, ભક્તિ અને ઋષિ મુનિઓ બધા હાથ જોડ્યા છે હો. અને એકી ટસે જોઈ રહ્યા ભગવાનની સામે. પ્રકાશમાં ભગવાન દેખાણા. બધા પૂતળા જેવા થઈ ગયા હો. બે ઘડી તો આમ અચેતન થઈ ગયા, બધા સમાધિ થઈ ગઈ. પછી સમાધિમાંથી જાગી હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. જય જય મારા નાથ રે, જય જય તેજ પુંજ રાશિ રે, જય અક્કડ રૂપ અવિનાશી રે. પ્રભુ તમારો જય થાવ હો. જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય કરવામાં સમર્થ, અક્ષર અને અક્ષર થકી પર, ધર્મની રક્ષા કરવા માટે અનંત અવતારો ધારણ કરનારા મત્સ્કચ્છ વરાધિ વગેરે અને ભક્તોની રક્ષા કરો છો. ગોલોકના પતિ ગોવિંદ છો, રાધા પતિ છો પ્રભુ. જય મનોહર મહારાજ રે, જય વ્રજ જન સુખ સાજરે, જય નિજ જન મનરંજન રે, જય મહાદુઃખ ભય ભંજન રે, જય દુષ્ટ દમન દયાળ રે, જય કુકર્મી જીવના કાળ રે, જય ભક્ત ભવ દુઃખહારી રે, તમે સંતના છો સુખકારી રે. અદ્ભુત વર્ણન કર્યું ભગવાનની સ્તુતિ પ્રાર્થના. સંતના સુખકારી છો, ભક્ત વત્સલ છો પ્રભુ, અનાથના નાથ છો પ્રભુ. હે સ્વામી હરો અમારા સંતાપ રે, અમારા બહુ દુઃખ છે, કંઈક દૂર કરો પ્રભુ. દિનના બંધુ છો. જય ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ગાયો બ્રાહ્મણોનું તમે જતન કરનારા છો. ગરીબ નિવાજ છો, અમે દુઃખ સાગરમાં ડૂબ્યા છીએ કે બહુ દુઃખી છીએ કે તમે વિના અમારો કોણ હાથ ઝાલે કે હો. તમે સમર્થ છો મારા નાથ.
માટે હાથ જોડીને કહીએ છીએ, તમારે શરણે આવ્યા છીએ, અમારી રક્ષા કરો. માટે અમે છીએ તમારે શરણ રે, કરો સુખ મહાદુઃખ હરણ રે. એમાં સ્તુતિ કરી ધર્મ મુનિ રે, પછી પાય લાગ્યા સૌ પ્રભુની રે. ઇતિ શ્રીમદે ગાંધિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે દુર્વાસા સાપ નામે 14મું પ્રકરણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.